हेलो जय जिनेन्द्र। હું નિપા મહેતા। આજે વેટ લોસમાં પણ તમે ખાઈ શકો અને નોર્મલ પણ ખાઈ શકે, નાના મોટા બધાને ભાવે તેવી દલિયા ખીચડી લઈને આવી છું। એના માટે વેજીટેબલ ખીચડી બનાવવાની છે। તો મેં અહીંયા બધું રેડી કરેલું છે, જેમાં કોબીજ છે, બટાણા, ગાજર, ટમેટા, દૂધી, મરચાં, ગાર્નિશ માટે કોથમરી અને કોબી ફ્લાવર આટલું કરેલું છે। ચાલો આપણે વઘાર કરીએ। હવે જે આપણે બધા શાક બધા સમારેલા હતા તે બધા મેં આમાં એડ કર્યા છે ને, અને આને આપણે સ્લો ફ્લેમ પર 5 મિનિટ પકવવાનું છે એકદમ। અને ટમેટા છે એ આપણે 5 મિનિટ પછી નાખશું હજી, એટલા માટે મેં બાકી રાખેલા છે તમને બતાવવા માટે। ચલો હવે આપણે 5 મિનિટ આને આવી રીતે રાખ્યું છે, અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણી થોડી શાક છે થોડું ગળવા લાગ્યું છે। અને હવે અમે જે આ કરેલું છે દલિયા કંઈ આપણે એ આમાં નાખી દઈશું। તમે તપેલીમાં પણ આને બનાવી શકો અને અલગ છૂટું પણ બનાવી શકો। હવે આપણે જેટલું લીધું છે એના કરતાં આપણે ડબલ પાણી લીધું છે। ત્યારબાદ આમાં સ્વાદ પ્રમાણે મીઠું, મેં મરચું લીધું છે, હિંગ, ગરમ મસાલો બધું એડ કરીશ, હળદર બધું આમાં સાથે મિક્સ કરી નાખ્યું છે। અને હવે આપણે આને મીડિયમ ટુ લો ફ્લેમ પર 3 થી 4 સીટી લઈ અને જોઈ લઈશું। ચાલો હવે આપણે 2 મિનિટ આમાં થઈ ગઈ છે, અને આપણે એને જોઈ લઈશું કે આપણું ટમેટાને નાખ્યા હતા એ કેવી રીતે થાય છે। ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે મને, અને તમે જોઈ શકો છો કે ટમેટા પણ બધા આપણા એકદમ સરસ ચડી ગયા છે। હવે આપણી રેડી છે વેજ દલિયા ખીચડી, જેને મેં ઘી નાખી એકદમ ગાર્નિશ કરી, થોડું કોથમરી નાખી। ચાલો તમે પણ આવો ખાવા વેજ દલિયા ખીચડી।